ધોરાજીમાં 31 ડિસેમ્બરની રાત્રે પોલીસ સંપૂર્ણ રીતે એક્શન મોડમાં જોવા મળી હતી. નવા વર્ષની ઉજવણી શાંતિપૂર્ણ રહે તે માટે ધોરાજી સિટી પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સઘન પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. શહેરમાં એન્ટ્રી તથા એક્ઝિટ પોઈન્ટ પર વાહન ચેકિંગ થયું હતું. દારૂબંધીનો અને કાયદો વ્યવસ્થા જાળવવા ખાસ એક્શન પ્લાન અમલમાં મુકાયો હતો. અસામાજિક તત્વોમાં પોલીસની કાર્યવાહીથી ફફડાટ ફેલાયો હતો અને ખલેલ પહોંચાડનારાઓ સામે કડક વલણ અપનાવ્યું હતું. આ રીતે ધોરાજીમાં પોલીસની સખ્ત દેખરેખ વચ્ચે નવા વર્ષની ઉજવણી શાંતિપૂર્ણ સંપન્ન થઈ હતી. બ્યુરો રિપોર્ટ ફિરોઝ જોનેજા, ધોરાજી. આજરોજ નવ વર્ષ અંગે માનનીય પોલીસ અધિક્ષક શ્રી સાહેબ રાજકોટ ગ્રામ્યના નિર્દેશ મુજબ રાજકોટ ગ્રામ્ય પોલીસ તેમજ ધોરાજી સિટી પોલીસમાં સતત વાહન ચેકિંગ અને પોલીસ પેટ્રોલિંગ ચાલુ છે. જેમાં સાંજના 5 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી સતત વાહન ચેકિંગ, ડ્રોન સર્વેલન્સ અને મોનિટરિંગ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવી રહ્યો છે. જેમાં ધોરાજી સિટીના 40 અધિકારીઓ અને અધર રેન્ક્સ અને 80 જેટલા હોમગાર્ડ અને ટીઆરબી બંદોબસ્તમાં સામેલ છે. એમાં કોઈ પણ વ્યક્તિઓ ન્યૂ યર સેલિબ્રેશનના નામમાં ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ભાગ લેતા હોય જેવી રીતે જુગાર, શરાબનું સેવન કરીને વાહનનો ચલાવવાનું અને એમડીપીએસના જે ડ્રગ્સ અને બીજા અબ્યુસિવ સબસ્ટન્સ છે એનું સેવન કરતા જે પકડવામાં આવે તો પોલીસ એના ઉપર કડકથી કડક કાર્યવાહી કરશે. 31ને લઈને લોકોને શું સંદેશ આપશો? લોકોને આ જ સંદેશ છે કે સેલિબ્રેશન આપણે સારી રીતથી કરવાનું છે, જેમાં સૌને રૂલ્સ અને લો એન્ડ જે પણ રૂલ્સ છે આપણા ફોલો કરીને અને બધી પરમિશન સાથે અને બધી જાણ સાથે આ સેલિબ્રેશન કરવાની છે. એમાં તમારા પાસે કોઈ પણ એવી સૂચના આવે કે તમારા આસપાસ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ છે તો એની જાણ પણ આપણે પોલીસને કરી શકું છું. ધોરાજીની વાત કરીએ તો ધોરાજીમાં 31ને લઈને ધોરાજી સિટી પોલીસ એક્શન મોડ ઉપર છે. આપને સીધા જ દ્રશ્ય બતાવીશ કે બહારથી આવતા જતા વાહનોને ચેકિંગ કરવામાં આવતું હોય છે અને ધોરાજી પોલીસ છે તે અવર જવર કરતા વાહનોને ફૂલ ચેકિંગ કરવામાં આવતું હોય છે. સમય સંદેશ ન્યૂઝ, ફિરોઝ